Jai Swaminarayan friends. Last time I had taught you lesson number 7, part 1, Pretas. Now in this lecture we will see the lesson. Now I start the lesson. The devs and asurs are always fighting each other. તો દેવો અને દાનવ, અહીંયા અસુર એટલે આપણે દાનવ લેવાનું. તો દેવો અને દાનવ એ હંમેશા ઝઘડતા હતા એકબીજા સાથે. ઈચ અધર એટલે પરસ્પર એકબીજાને, અને વન અનધર એટલે પણ પરસ્પર એકબીજાને. પરંતુ અહીંયા મિત્રો ફક્ત બે માટે ઈચ અધર વપરાય અને ત્રણ કે તેથી વધુ માટે વન અનધર વપરાય. Three friends help one another. The devs are from amongst the gods, the asurs are demons. Demon એટલે રાક્ષસ. Demon એટલે રાક્ષસ. Demon એટલે રાક્ષસ. તો the asurs were demons. અસુર રાક્ષસો હતા. The asurs were powerful, capable of all kinds of wickedness. તો અસુરો કેવા હતા? પાવરફુલ એટલે શક્તિશાળી હતા. પછી કેપેબલ એટલે સમર્થ. કેપેબલ એટલે સમર્થ. અને એનો ઓપોઝિટ થાય મિત્રો ઇનકેપેબલ. ઘણા શું બોલતા હોય અનકેપેબલ, એ ખોટું છે. ઇનકેપેબલ. Some of them were great rulers and mighty kings. તો એમાંના કેટલાક શું હતા? પોતે રૂલર્સ હતા, શાસકો હતા. તો રૂલર એટલે શાસન કરવું, અને રૂલર એટલે શાસક. અને માઇટી કિંગ્સ, માઇટી એટલે બળવાન. A pair is mightier than sword. In their fight with the devs, the asurs had an advantage. તો અસુરને શું હતું? લાભ હતો. એડવાન્ટેજ એટલે લાભ, ફાયદો. એડવાન્ટેજ એટલે લાભ, ફાયદો. અને ઓપોઝિટ મિત્રો ડિસએડવાન્ટેજ. શું થાય? ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદો. લાભાલાભ, આ ગુજરાતી શબ્દ જોઈ લઈએ આપણે. લાભાલાભનો મતલબ શું થાય? લાભ વત્તા અલાભ એટલે ફાયદો, ગેરફાયદો. એડવાન્ટેજ એટલે ફાયદો અને ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદો. They had on their side a great saint. તેમના પાસે કોણ હતું? સંત હતા. એન્ડ ટીચર શુક્રાચાર્ય, who knew the formula or magic formula for bringing dead people back to life. તો એ પોતે જાણતા હતા. who knew the મંત્ર જાણતા હતા. और magic formula, કઈ મેજિક ફોર્મ્યુલા? for bringing dead people back to life. મૃત્યુ પામેલાને સજીવન કરવાનો એ પોતે મંત્ર જાણતા હતા. he restored to life many asurs. restored એટલે પાછા લાવવું. તો ઘણા અસુરને પાછા લાવ્યા હતા. who were killed in the battle against death. તો દેવની સામે જે યુદ્ધ લડાયું ને, એ દેવની સામે લડાયેલા યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકોને એ પાછા જીવનમાં પાછા લાવ્યા હતા. the devs did not have anybody who knew that mantra law. અને દેવના પક્ષે આવા કોઈ સંત કે ટીચર હતા નહીં કે જે આ મંત્ર જાણતા હતા. they went to their chief advisor. અને ક્યાં ગયા? એના જે મુખ્ય સલાહકાર હતા, એડવાઇઝર. તો એડવાઇઝર એટલે સલાહ આપી. એડીવીઆઈએસઈ. હવે આ ક્રિયાપદ છે, એનું નામ શું થાય મિત્રો? એડીવીઆઈસીઈ. એસ નો સી થઈ જાય એટલે નાઉન થઈ જાય, અને એજન્ટ નામ શું થાય? એડવાઇઝર. એડીવીઆઈએસઓઆર. અંદર સ્પેલિંગ ખોટો છે, ખરેખર સાચો સ્પેલિંગ આ છે, એડીવીઆઈએસઓઆર. અંદર એસઆર આપીએ. બૃહસ્પતિ and sought his help, but Brihaspati said, I do not know the science of giving life to the dead Lord. તો બૃહસ્પતિએ શું કીધું કે હું એમ કે આ પુનર્જીવિત કરવાનો મંત્ર જાણતો, વિદ્યા જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય knows it. ફક્ત કોણ જાણે છે? શુક્રાચાર્ય જ જાણે છે. somebody from your side should go to him and stay with him as his student and learn the secret law.
તો તમારામાંથી કોઈ જવું જોઈએ એમ કે શુડ ગો એટલે જવું જોઈએ એની પાસે અને એના વિદ્યાર્થી બનીને આ મંત્ર તમારે શીખવો જોઈએ, સિક્રેટ શીખવું જોઈએ. We have nobody with us to understand such a difficult task. We feel that your own son Kutch would be the best choice for this purpose. અને આ હેતુ માટે બેસ્ટ ચોઈસ પણ હોઈ શકે, કચ્છ હોઈ શકે. પર્પઝ PURPOSE પર્પઝ એટલે હેતુ. તો આ કાર્ય માટે હેતુ આ કાર્ય માટે કોણ હોઈ શકે ચોઈસ? કચ્છ જ હોઈ શકે એમ કે ટુ ચૂઝ એટલે પસંદ કરવું. એ નામ શું થાય? ચોઈસ. બૃહસ્પતિ થોટ ફોર અ while and then said yes let Kutch go. ચાલો આપણે કચ્છને જવા દઈએ. The devs called Kutch. તો દેવોએ કોને બોલાવ્યો? કચ્છને બોલાવ્યો. and asked him if he would render them his service. They said go to Shukracharya and be with him and his disciple for as long as is necessary to learn the science of raising the dead. અને કચ્છને શું કરવાનું? શુક્રાચાર્ય સાથે રહેવાનું, એની પાસે જવાનું, સ્ટેજ રહેવું, તો એની પાસે રહેવાનું અને જ્યાં સુધી આ મંત્ર ન શીખાય ત્યાં સુધી એઝ લોંગ એઝ ઇટ નેસેસરી, જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી અને ત્યાં શિષ્ય તરીકે રહેવાનું. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, અને એમને ભક્તિ સાથે એમની સેવા કરવાની. ડિવોશન એટલે ભક્તિ. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની, અને તારે આ દેવ્યાની કોણ હતી? એમની પુત્રી હતી, શુક્રાચાર્યની પુત્રી. તો દેવ્યાની સાથે પણ તારે મૈત્રી ભાવ રાખવાનો, મૈત્રી રાખવાની. હિઝ ડોટર, બ્યુટીફુલ ડોટર. ધેટ વિલ હેલ્પ યુ ઇન એટેનિંગ યોર ઓબ્જેક્ટિવ, અને તારો જે હેતુ છે એ હેતુ સિદ્ધ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે એ શું કરે? તને મદદ કરશે. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન, અને આ કાર્ય પાર પાડવા માટે શું કર્યું? કચ્છે વચન આપ્યું. ટુ પ્રોમિસ એટલે વચન આપવું. He took leave of the days and went to Shukracharya hermitage. તો એમને આને રજા લીધી, કચ્છે રજા લીધી દેવોની, અને ક્યાં ગયો? શુક્રાચાર્ય હર્મિટેજ છે ને, હર્મિટેજ એટલે સંન્યાસ આશ્રમ. હર્મિટેજ, હર્મિટેજ એટલે સંન્યાસ આશ્રમ. હર્મિટેજ, હર્મિટેજ એટલે સંન્યાસ આશ્રમ. સંધિ છૂટી પાડ્યો મિત્રો તો શું થાય? સંન્યાસ વત્તા આશ્રમ. સંન્યાસ વત્તા આશ્રમ બરાબર સંન્યાસ આશ્રમ. The great sage received him with all kindness, અને ભાવપૂર્વક શું કર્યું? એમને આ સંતે આવકારે સ્વાગત કર્યું એનું. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. હવે કચ્છ શું કરે? પોતાનો પરિચય આપે છે કે હું કોણ છું, એમ કે હું બૃહસ્પતિનો પુત્ર છું. આઈ વોન્ટ ટુ બી અ સ્ટુડન્ટ, મારે તમારા વિદ્યાર્થી બનવું છે. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, અને તમારા ચરણોમાં બેસીને મારે શું કરવું છે? આ વિદ્યા શીખવી છે. કઈ વિદ્યા? સંજીવની વિદ્યા. મૃતાપાય હોય મરેલાને સજીવન ગ્રંથિ વિદ્યા છે ને, અને કઈ વિદ્યા કહેવાય? સંજીવની વિદ્યા કહેવાય. ટુ ગેઇન એટલે પ્રાપ્ત કરવું. ટુ ગેઇન, ટુ ગેઇન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. ટુ ઓબ્ટેન એનો સમાસ શું થાય? ટુ ઓબ્ટેન, ટુ ઓબ્ટેન એટલે પ્રાપ્ત કરવું. ટુ રિસીવ એટલે પણ સમાસ થાય. ટુ ગેટ એટલે પણ શું થાય? મેળવવું થાય. આવી તો સર બૃહસ્પતિ આ તો શું કહે? જો પ્રશ્ન પૂછ્યો શુક્રાચાર્યએ કચ્છને પ્રશ્ન પૂછ્યો કે તું એમ કે બૃહસ્પતિનો દીકરો છે? If so, what can I teach you that your father can't? Anyway, you have come to me in search of knowledge. મિત્રો કયો કાળ છે? You have come to me કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ છે. હેજ અથવા હેવ આવે અને ભૂતકાળ આવે તો કયો કાળ કહેવાય? પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. અને હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એ પૂર્ણ ભૂતકાળ કહેવાય. I shall be happy to help you in whatever way I can. લો, અને મારાથી બની શકે એટલે હું તને મદદ કરીશ.
I shall be at your service from now on, said Kutch. તો I shall be at your service from now. હું તમારી સેવામાં અત્યારથી લાગી જઉં છું એમ કે એવું કચ્છે કીધું. You did not do any heavy work here. તારે કોઈ પણ પ્રકારનું ભારે શ્રમ કરવાનું નથી. Said શુક્રાચાર્ય, you can help me in my prayer by bringing flowers from the jungle. લો અને પ્રાર્થનામાં જે ફૂલોની જરૂર પડે એ ફૂલો ક્યાંથી લાવવાના? જંગલમાંથી લઈ આવવાના. You can also bring firewood. firewood એટલે બર્તન. પહેલાં તો મિત્રો ગેસ નહોતા એટલે બર્તન લાવવું પડતું હતું જંગલમાંથી. તમે પહેલાં ચૂલા સળગાવતા હતા ભૂતકાની અંદર. આ તો ગેસ એવા થઈ ગયું. બાકી ભૂતકામાં ચૂલા સળગાવતા હતા ને એટલે એના માટે બર્તન ક્યાંથી લાવતા હતા? લોકો જંગલમાંથી બર્તન વીણવા જાય. ફાયરવુડ. For my sacrificial fire, sacrificial fire માં શું યજ્ઞ થાય? And you can look after my cow. તારે શું કરવાનું? મારી ગાયો છે ને એ ગાયનું તારે ધ્યાન રાખવાનું. લુક આફ્ટર એટલે સંભાળ રાખવાની, ગાયોને ચરાવવાની જંગલમાં લઈ જઈને. આ સમાજે શું થાય? ટુ ટેક કેર ઓફ. ટુ ટેક કેર ઓફ. ટુ ટેક કેર ઓફ એટલે સંભાળ રાખવી. ટુ લુક આફ્ટર એટલે સંભાળ રાખવી. You can look after my cows. તારે મારી ગાયોની સંભાળ રાખવાની. Take them out for grazing. તારે એમને ચરાવવા લઈ જવાનું. જુઓ ગ્રેજના મિત્રો બે અર્થ થાય. ટુ ગ્રેજ એટલે ચરવું પણ થાય અને ચરાવવું પણ થાય. એન્ડ bring them back when they are fed. અને ગાયો જ્યારે ઘરે જાય ને ત્યારે તારે પાછી લાવવાની એમને. I shall try to do everything to your satisfaction, said Kutch. અને કચ્છે કીધું કે તમારા સંતોષ માટે I shall try to do everything. બધું જ કરી પ્રયત્ન કરી શકે. ટુ સેટિસ્ફાય એટલે સંતોષવું. ટુ સેટિસ્ફાય. ટુ સેટિસ્ફાય. ટુ સેટિસ્ફાય એટલે સંતોષવું. અને એનું નામ શું મિત્રો અંદર આપેલું છે? સેટિસ્ફેક્શન. અને એક્ઝેક્ટલી શું થાય? સેટિસ્ફેક્ટરી. અને એડ્રેસ શું થાય? satisfactorily. તો thus Kutch began to live with શુક્રાચાર્ય. અને આ કચ્છ પોતે રહેવા લાગ્યો. કોની સાથે રહેવા લાગ્યો? શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યો. because of his keen devotion અને ઉગ્ર ભક્તિના કારણે and good service he won the favor of શુક્રાચાર્ય. તો એને શુક્રાચાર્યનું મન જીતી લીધું. He won the favor of શુક્રાચાર્ય. Kutch was young, handsome and very intelligent. And no wonder દિવ્યાની fell in love with him at first sight. જુઓ અને દિવ્યાની એના પ્રેમમાં પડી ગઈ. કચ્છના પ્રેમમાં પડી ગઈ. કેમ પ્રેમમાં પડી ગઈ? કારણ કે કચ્છ કેવો હતો? હેન્ડસમ એટલે ખૂબસૂરત, વેરી ગુડ લુકિંગ, ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી હતો. બરાબર. અને નો વન્ડર સ્વભાવે એ એના દિવ્યાના પ્રેમમાં પ્રથમ નજરે પ્રેમમાં પડી ગઈ. પણ મિત્રો પ્રથમ નજરનો પ્રેમ ઘણી વખત સાચો પણ હોતો નથી. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ અ લવ. અને કચ્છ પોતે સ્ટુડન્ટ હતો તેથી એને કોઈ પણ પ્રકારનો એને રિસ્પોન્ડ આપ્યો નહીં. રિસ્પોન્ડ એટલે પ્રતિસાદ. રિસ્પોન્ડ એટલે પ્રતિસાદ. એને કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ આપ્યો નહીં. કારણ કે પોતે સ્ટુડન્ટ હતો, ભણવા માટે ગયો હતો. All the same Kutch liked her and considered her a friend. અને પોતે શું માનતો હતો? એ પોતે consider her a friend, એક બેનપણી સખી માનતો હતો. He gathered flowers and food for her. તો એના માટે શું લાવતો હતો? એ પોતે ફૂલો એકઠા કરતો હતો અને ફળ એકઠા કરતો હતો. and helped her in her household duty. જુઓ જે ઘર સંબંધી ડ્યુટી હતી ને, ફરજો હતી ને, એમાં કચ્છ પોતે મદદ કરતો હતો. Sometimes they would wander about the jungle. લો to wander એટલે રખડવું, ભટકવું. to wander, WANDER. to wander એટલે રખડવું, ભટકવું. અને એનો મિત્રો સમાવેશ શું થાય? to roam, ROAM.
રોમ એટલે રખડવું, ભટકવું. રોમ એટલે ઇટાલીનું પાર્ટનર નહીં પાછું. તો sometimes they would wander about the jungle and at times they sang and danced together. જુઓ શું કરતા હતા? એક તો જંગલમાં ફરતા હતા અને ક્યારેક they sang ગાતા હતા and danced together અને સાથે મળીને નૃત્ય પણ કરતા હતા. In course of time, એટલે સમય જતા the Ashurs found out why Kach was staying with Shukracharya. અને સમય જતા અસુરોને માલુમ થયું, એમને ફાઉન્ડ આઉટ, અને શોધી નાખ્યું, ટુ ફાઇનલ શોધી નાખવું, વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. કચ્છ એ પોતે શુક્રાચાર્ય સાથે શા માટે રહેતો હતો ને એમને શોધી કાઢ્યું. They did not want to secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kach from Shukracharya hermitage for good. To revive એટલે સજીવન કરવું. To revive એટલે સજીવન કરવું. revive એટલે સજીવન કરવું. મિત્રો, જો અત્યારે આ વિદ્યાર્થીઓ જાણી જાય ને મૃત્યુ પામનાર જો સજીવન કરે ને તો પછી આ જે છે ને આ પૃથ્વી પર મિત્રો જગ્યા ના રહે. પછી માણસ જન્મે મૃત્યુ ના પામે તો એને સજીવન કરે તો, એટલે આ તો ભૂતકાળની વાત કરી છે. તો સમય જતા in course of time the Ashurs found out why Kach was staying with Shukracharya. They did not want the secret of reviving dead people law. અને એ લોકો they did not want to secret, આ કચ્છ સિક્રેટ જાણી જાય ને એવું પોતે ઈચ્છતા નહોતા. Therefore they decided to remove Kach from Shukracharya hermitage law. અને એટલા માટે આ લોકોએ નક્કી કર્યું. to decide એટલે નક્કી કરવું. શું નક્કી કર્યું? આશ્રમમાંથી એને રિમૂવ કરવાનું નક્કી કર્યું આ લોકોએ. ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું. તેનો સમાજ શું થાય? ટુ ડિટરમાઇન એટલે નક્કી કરવું. ડિટરમાઇન એટલે નક્કી કરવું. અને બીજું મિત્રો શું થાય? ટુ મેક અપ વન્સ માઇન્ડ. ટુ મેક અપ વન્સ માઇન્ડ એટલે નક્કી કરવું. તો એમને આશ્રમમાંથી હંમેશને માટે એમને દૂર કરવાનું નક્કી કર્યું. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. પરંતુ કોઈ પણ વ્યક્તિ દૂર કે થાય એની હત્યા કરવાથી જ દૂર કરી શકાય. તો ધેટ કુડ ઓનલી બી ડન કેટલે બની શકે? ફક્ત એની હત્યા કરવાથી બની શકે. તો આ પાર્ટ 2 માં મિત્રો આપણે આટલું રાખીએ છીએ. હવે પાર્ટ 3 માં આપણે આખો પાછળનો જે અધૂરો છે ને ઇનકમ્પ્લીટ જે પાર્ટ છે આપણે પૂર્ણ કરીશું. થેન્ક યુ. ધન્યવાદ.